હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. હું છું ખ્યાતિ પરીખ. આજે હું તમારા માટે બોલની એક્સરસાઇઝ લઈને આવી છું કે જેનાથી પેટની ચરબી ઓગળશે અને સાથે સાથે થાઈ અને હિપ્સની ચરબી પણ ઓગળશે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરશું. સૌથી પહેલા બોલને આપણે વચ્ચે રાખી દેવાનો છે અને આ બોલ છે ને તમને ડીકેથલોનમાં મળી જશે અને આવો દોરીવાળો જ બોલ લેવાનો છે કે જેનાથી તમારું બેલેન્સ રહી જાય. હવે વચ્ચોવચ્ચ બોલને રાખી અને આપણે આખું એની ઉપર સૂઈ જવાનું છે. આ રીતે સુવાથી પેટના એક એક ઓર્ગન ઉપર તમને મસાજ મળશે અને પેટની ચરબી ઓગળશે. અને ધીમે ધીમે તમારું બેલેન્સ રાખીને આ રીતે આખી એક્સરસાઇઝ કરવાની છે. ધીમે ધીમે ફાસ્ટ કરતું જવાનું છે. અને ત્યાર પછી માથાને નીચે અડાડી અને આખા પગને ઉપર લઈ જવાના છે. આ રીતે આ એક્સરસાઇઝથી પેટની એક એક અંદરના ઓર્ગન ઉપર મસાજ થશે અને એક એક નસે નસમાં બ્લડ સર્ક્યુલેશન પણ થઈ જશે. હવે ત્યાર પછી આપણે બોલને પાછળ રાખી આખું બેલેન્સ રાખીને ઊંધું સૂવાનું છે. બંને હાથનો સપોર્ટ રાખી આ રીતે પેટની નસો આપણને ખેંચાવી જોઈએ. પગની અને પેટની નસો ખેંચાય એ રીતે આપણે કરવાનું છે. હવે ત્યાર પછી આપણે બેસી જવાનું છે. બોલની એકદમ કમરને અડાડીને બેસવાનું છે અને માથું છે એ ઉપર લઈ જવાનું અને એકદમ નીચે લઈ આવવાનું. સીટઅપ્સ છે પણ બોલને અડીને કરવાના છે. પેટની ઉપરના ભાગની જે ચરબી હશે એને આ રિડ્યુસ કરશે. આ રીતે હવે આપણે ત્યાર પછી કરશું સૂઈને. બોલની ઉપર બંને પગને રાખી દેવાના છે તમારે આ રીતે. બંને હાથથી દોરીને પકડી અને નીચે રાખી દેવાનું છે. બંને હાથ સાઈડ ઉપર અને પગને ઉપર ખેંચવાના છે આ રીતે. તમે હાથથી પણ બોલને ખેંચી શકો અને પગથી પણ ઉપર લઈ આવી શકો. પેટ ઉપર લઈ આવવાના છે બંને પગને બોલની મદદથી. અને ત્યાર પછી કરવાનું છે પગની એડી સુધી બોલને લઈ જવાનો છે અને પગને પાછો ખેંચવાનો છે પેટ ઉપર આવી રીતે. ત્યાર પછી વચ્ચે લઈ આવી પિંડી સુધી બોલને લઈ આવવાનો છે અને બંને સાઈડ દોરી પકડી પગને બંને સાઈડ કરવાનું છે જેનાથી હિપ્સની અને સાઈડની કમર ઉપરની ચરબીમાં ઘસારો આવે. ત્યાર પછી કરવાનું છે બંને પગનું બેલેન્સ રાખવાનું છે બોલ ઉપર અને કમરને ઊંચી કરવાની છે. હાથનો સપોર્ટ જમીન ઉપર રાખવાનો છે આ રીતે. અને છેલ્લે આપણે કરવાનું છે સીટઅપ્સ. પગને એકદમ બોલ ઉપર રાખી દેવાનું તમારું બેલેન્સ રહે એ રીતે. બંને હાથ છે તે ઉપર જવા દેવાના છે
અને શ્વાસ ભરી ઉપર આવવાનું. આ રીત. આ સિટઅપ્સ કરવામાં તમને બોલના સપોર્ટથી બહુ ઈઝી રહેશે. અને ધીમે ધીમે પગને નીચે લઈ આવવાના છે. આ બોલની એક્સરસાઇઝ થી તમે જાતે એક્સરસાઇઝ ન કરી શકો, પણ બોલની સપોર્ટથી તમે ઘણી બધી એક્સરસાઇઝ કરી શકશો અને તમને કરવામાં પણ મજા આવશે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. જય શ્રી કૃષ્ણ.